શહેર રાજકોટના આંગણે તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થી રાધે રાધે પરિવાર દ્વારા સર્વપિતૃ મોક્ષાર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રથમ દિવસ ચૈત્ર શુદ્ધ ચૈત્રી નવરાત્રિનું 9મું નવરાત્રનું સમાપન દિવસ શ્રી સ્વામિનારાયણ જયંતિ. આવા પવિત્ર પાવન દિવસે ખૂબ ટૂંકા સમયમાં ફરી ઠાકોરજીના ગુણગાનની ગાથાનો અવસર જ્યારે આપણને સૌને મળ્યો છે, ત્યારે ભાગવત ભગવાન અને આંતરરાષ્ટ્રીય યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેનું પૂજન સંપન્ન કરવા આ કથાના મુખ્ય મનોરથી પરિવારો શ્રી રાજુભાઈ પોબારુ, શ્રી દીક્ષિત પોબારુ પ્રભુ ગ્રુપ, શ્રી મનીષભાઈ માદેકા રોરેક્સ રિંગ્સ લિમિટેડ, શ્રી હિરેનભાઈ રાજુભાઈ ખખર, સુધાબેન ચિંતન ધાર્મિક ખખર, ફેન હોટલ દ્વારકા, શ્રી સુધીરભાઈ મુક્તિલાલ દુબલ હાથી મસાલા રાજકોટ. આ મનોરથીઓને વિનંતી કરીશ કે આપ અને આપના પરિવારજનો ભાગવત ભગવાન અને વક્તા પૂજની જિજ્ઞેશ દાદાનું ભાવ પૂજન સંપન્ન કરશું. મનોરથી પરિવારના પૂજન વિધિ સંપન્ન થઈ મનોરથી પરિવારની બહેનો પૂજન સંપન્ન કરી કથામંચની સામે સ્થાન લેશે. પૂજન બાદ દીપ પ્રાગટ્ય વિધિમાં પૂજનીય સંતોને કથા મંચ પર નિમંત્રિત કરવાના હોય એ મર્યાદાને ખ્યાલમાં રાખી મનોરથી પરિવારની બહેનો પૂજન સંપન્ન કરી કથા મંચથી પ્રસ્થાન કરી યોગ્ય સ્થાન ગ્રહણ કરશે તેવો અનુરોધ છે. સૌરાષ્ટ્રનું પાટનગર એટલે રાજકોટ. અલગ સૌરાષ્ટ્ર રાજ્યની પણ આપણી કેટલીક ચળવળ અને માગણી આજે પણ ઊભી છે. ઔદ્યોગિક ઉત્પાદન અને વિદેશમાં પણ નિકાસ કરતું નગર એટલે રાજકોટ. જટ કમાઈ લેવાની અપેક્ષા સૌને હોય, પણ રાજકોટ એક એવું શહેર છે કે જે નિત્ય બપોરના 1 થી 4 આરામ ફરમાવે, ધંધો રોજગાર એટલા સમય પૂરતો સ્થગિત કે મુલતવી રાખી એ રાજકોટની એક વિશેષતા છે. બાકી તો 12 કલાક 18 કલાક સૌને મુબારક, પણ એ લક્ષ્મી વસ્તુ જેવી છે, જેટલી હોય એટલી ખૂટે અને ક્યારેક નીકળી પણ જાય જ્યારે નોટ ઓચિંતા બંધ થાય તો. પણ એ વિષયમાં આપણે જવું નથી. કાઠિયાવાડી ભાતીગળ સંસ્કૃતિ, સંસ્કાર અને આધુનિકતાના સમન્વયનું નગર એટલે રાજકોટ. શહેર વિકાસ માટે કોઈ પણ વાદ વિવાદ વિના એકતાના દર્શન કરાવતું નગર એટલે રાજકોટ. ઔદ્યોગિક વિકાસ સમૃદ્ધિમાં મોટી હરણફાળ ભરી છે, તો પણ પોતાની સંસ્કારી નગરીની ઓળખ અકબંધ રાખી છે એવું નગર એટલે રાજકોટ. ભગવાનની ભક્તિ અને સત્સંગમાં પણ અગ્રેસર રહેતું નગર એટલે રાજકોટ અને રાજકોટના નગરજનો જેઠ ગતિએ વિકાસ કરતું સૌરાષ્ટ્રનું પાટનગર. મેગાસિટીની રેસમાં હરીફાઈ કરતું નગર એટલે રાજકોટ. હમણાં તો આપ સૌને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પણ મળ્યું છે અને એમ્સની પણ રાજકોટને ઉપલબ્ધિ મળી છે, એ વાતનો પણ ઉલ્લેખ. જોકે આમાં કંઈ રહી જતું હોય તો એ રહી ગયું એમ નહીં માનતા. મને જેટલું સમય પ્રમાણે અને મારી જાણકારી મુજબની પ્રસ્તુતિ છે. રાજકોટની ઘણી બધી વિશેષતા છે. કલાની ઉપાસના પણ રાજકોટ, કારણ કે કલાકારો પણ ઘણા રાજકોટમાં વસવાનું પસંદ કરે અને કલાની નીપજ ઉપજમાં પણ રાજકોટના ઘણા બધા એવા સંગીત ઉપાસકોને યાદ કરવા ઘટે. આજે યાદ કરવું હાસ્યરસનો બેતાજ બાદશાહ કિરીટ વ્યાસને પણ આ પ્રસંગે યાદ કરી મારી અને આપણા સૌની એવા અનેક કલાકારો, એવા સંગીતકારો, પંકજ જોશીને પણ યાદ કરવા ઘટે, હેમંત ચૌહાણને પણ યાદ કરવા ઘટે. આ તો ઘણી બધી લાંબી યાદી થઈ શકે,
પણ એવું નગર રાજકોટ, રાજકોટ શહેરનું ઉદ્ગમ સ્થાન બેડી નાકાના પૂર્વમાં બેડીપરા શહેરની રાજગાદી સૌ પ્રથમ સરદાર હતી, એવું કંઈક ઐતિહાસિક થોડી વાતો મળે છે. રાજકોટના રાજા આવ્યા અને ટીંબા પર કોટ બનાવ્યો, જેના પર રાજકોટનું નિર્માણ અથવા તો રાજકોટ વસ્યું, એવું પણ કંઈક ઇતિહાસ કહી રહ્યો છે. અહીં મનોરથી પરિવારની, એટલે મનોરથી પરિવારના સૌ વડીલો એટલે રાજુભાઈ, મનીષભાઈ, હિરેનભાઈ, સુધીરભાઈ તો કથામંચ પર સ્થાન રાખશે જ, જ્યારે મનોરથી પરિવારના વડીલો કથામંચ પર સ્થાન રાખે. સાથે સાથે BAPS સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ, રાજકોટના પરમની પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીને સાષ્ટાંગ દંડવતના પ્રણામ સાથે પ્રાર્થના કરું, કથામંચ પર પધારી આપના કરકમળોથી દીપ પ્રાગટ્ય વિધિમાં આપને જોડાવા માટે આપના ચરણોમાં વિનંતી કરી રહ્યો છું. સ્વામિનારાયણ મંદિર બોરડીવાળું રાજકોટના કોઠારી સ્વામી પરમ પૂજ્ય રાધારમણ સ્વામીને પણ વિનંતી કરીશ કે આપ પણ કથામંચ પર પધારી અને દીપ પ્રાગટ્યમાં સામેલ થશો. પૂજ્ય સ્વરૂપનિષ્ઠ સ્વામી અને બાલાજી હનુમાનના કોઠારી પૂજ્ય વિવેક સાગર સ્વામીને પણ વિનંતી કરીશ કે આપ પણ કથામંચ પર પધારશો. આ સૌ સંતોની સાથે ડૉક્ટર પુરુષોત્તમભાઈ પીપળિયા, મેહુલભાઈ પરડવા, સંદીપભાઈ છોટાળા, એબલભાઈ જલ્લુ, અવધેશભાઈ, આપ બધા પણ દીપ પ્રાગટ્ય વિધિમાં જોડાવા કથામંચ પર પધારશો. મુકેશભાઈ શેઠ, અતુલભાઈ શેઠ, શેઠ બિલ્ડર્સ, ડૉક્ટર નિશાંતભાઈ ચોટાઈ, વકીલ ધર્માંગભાઈ મીરાણી, શ્રી છબીલભાઈ પોબારુ, શ્રી હિરેનભાઈ શાસ્ત્રી, શ્રી અવધેશભાઈ કાનગડ અને શ્રી જયદીપભાઈ જલ્લુને પણ વિનંતી કરીશ. રામ નામ કે હીરે મોતી શ્રી અશોકભાઈ ભાયાણીને પણ કથામંચ પર દીપ પ્રાગટ્યમાં સામેલ થવા માટે વિનંતી કરીશ. પૂજનીય સંતો અને કથા મનોરથીઓને વિનંતી સાથે કે આપ સૌના સહિયારા સદભાવ, આપ સૌની સદભાવના, આપ સૌનો સત્સંગ, આપ સૌની સેવા પ્રવૃત્તિનો એક સમન્વયનો ઉપક્રમ એટલે કદાચ રાધે રાધે પરિવાર રાજકોટ આયોજિત અથવા તો રાધે રાધે પરિવાર આયોજિત સર્વપિતૃ મોક્ષાર્થે આયોજિત થયેલ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને એમના દીપ પ્રાગટ્ય વિધિ તરફ આપણે જઈ રહ્યા છીએ. શુભમ કરો તું કલ્યાણમ આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમસ્તુતે. કળીકાળમાં આપણને કોઈ આધારની જરૂર છે, કોઈ શરણની જરૂર છે, કોઈ દિશા આપનારની જરૂર છે, કોઈ દોરનારની જરૂર છે. અને તેથી જ કદાચ વેદ વ્યાસ લિખિત 18 પુરાણો, 4 વેદ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી ગવાયેલું મહાકાવ્ય ગીતા અને અન્ય ગ્રંથો અને એના ગાન સતત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આયોજિત થતા રહે છે. એવા જ એક આયોજનના આ આયોજનથી આપણને સૌને આ બધું જ પ્રાપ્ત થાય, દિશા માર્ગદર્શન, એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના સાથે આવો દીપ પ્રાગટ્ય વિધિ સંપન્ન કરીએ.